વેલકમ બેક એવરીવન એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. પાછળના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે બેંક દ્વારા આપવામાં આવતી સેવાઓ વિશે આપણે ચર્ચા કરી હતી અને આજના લેક્ચરમાં આપણે હવે આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું. તો સૌથી પહેલાં બેંક દ્વારા જે પણ સેવાઓ આપવામાં આવતી હતી એની અંદર આપણે જોયું હતું કે સૌથી પહેલાં ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, એના પછી રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે તમે જ્યારે પણ અન્ય વ્યક્તિને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા માંગો તો તમે આરટીજીએસ તેમજ એનઈએફટી દ્વારા પૈસા આપણે ટ્રાન્સફર કરી શકીએ, જેના વિશે પણ આપણે વાત કરી હતી. અને આરટીજીએસ તેમજ એનઈએફટીમાં આપણે જોયું હતું કે જે પણ બેંક આરટીજીએસની સભ્ય બેંક હોવી જોઈએ. એના પછી બેંક દ્વારા ત્રીજી જે સેવા આપવામાં આવે એટલે કે બેંક ઓવરડ્રાફ્ટની સેવા. લોનની પણ સુવિધા બેંક દ્વારા આપવામાં આવે, પે ઓર્ડર એટલે કે બેંક ચેક અને એનઈએફટી અને કેશ ક્રેડિટ. તો આ બધી સેવાઓ વિશે આપણે પાછળના લેક્ચરની અંદર એટલે કે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી. અને હવે આપણે આગળ વધીશું. આગળનો પ્રશ્ન એટલે કે ઈ બેન્કિંગ એટલે શું અને એની પ્રક્રિયા તેમજ એની સેવાઓ વિશે સમજાવો. તો મિત્રોનો અર્થ જોઈશું આપણે સૌથી પહેલાં. એટલે કે ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, કે જેનું પૂરું નામ થાય તો એ તો આપણને ખબર જ હશે કે ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. આ વ્યવસ્થામાં બેંકના વ્યવહારો ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં થાય છે. એટલે કે આપણે અત્યારે ઓનલાઈન જે પણ નાણાંની ટ્રાન્સફર કરવી, તમને ખબર હશે કે તમે નેટ બેન્કિંગ વાપરતા હશો. તો જે પણ આ નેટ બેન્કિંગની જે સુવિધા આપવામાં આવે, આ સુવિધા ટોટલ ઇલેક્ટ્રોનિક હોય તો એને આપણે કહી શકીએ કે ઈ બેન્કિંગની સુવિધા આપવામાં આવે. હવે આગળ આપણે ઈ બેન્કિંગની પ્રક્રિયા વિશે જોઈએ. તો ઈ બેન્કિંગની પ્રક્રિયાની અંદર અલગ અલગ મુદ્દાઓ આપેલા. એની અંદર સૌથી પહેલાં આપણે ઈ બેન્કિંગની પ્રક્રિયામાં વાત કરીશું. તો સૌથી પહેલો પોઈન્ટ ઈ બેન્કિંગમાં પરંપરાગત પ્રક્રિયા. એટલે કે મિત્રો જ્યારે પણ વાત કરવામાં આવે કે પરંપરાગત એટલે કે પહેલાંના સમયની અહીંયા વાત કરવામાં આવેલી. તો બેંકના કાર્યોની પરંપરાગત પદ્ધતિએ થતાં તેમાં ખાતેદારના ખાતાની નોંધ માટે લેજર રાખવામાં આવતા. એટલે કે પરંપરાગત જે પણ પદ્ધતિ હતી એની અંદર દરેક ખાતેદાર હોય, જે પણ વ્યક્તિ, એનું લેજર એટલે કે એને ગુજરાતીમાં કહેવાય કે ખાતું રાખવામાં આવતું. આ ઉપરાંત વાઉચર સાચવવા, નમૂનાની સહી ચેક કરવી જેવા કાર્યો કોઈપણ પ્રકારના યંત્રો વગર કરવામાં આવતા હતા. તો મિત્રો આપણે ખાસ યાદ રાખીશું કે પરંપરાગત જે પ્રક્રિયા હતી કે એ સમયે ઈ બેન્કિંગ નહોતું, તો ત્યારે જે વ્યવહારો થતા હતા બેન્કિંગની અંદર કે જેમાં વાત કરવામાં આવે તો અલગ અલગ ખાતાઓ રાખવામાં આવતા દરેક વ્યક્તિઓ માટે. જ્યારે આજના સમયની અંદર એવા કોઈ ખાતા રાખવામાં આવતા નથી. પરંતુ આજના સમયની જો વાત કરવામાં આવે તો આજના સમયની અંદર આપણને ખબર કે બધી જ વસ્તુ કોમ્પ્યુટર ઉપર ઉપલબ્ધ હોય, તો ત્યાંથી તમે ડાયરેક્ટલી તમે જે પણ ખાતા નંબર નાખો તો તમને એની વિગતો મળી રહે. આ સિવાય જોઈએ તો જે પણ વ્યક્તિ હોય, જે પણ નાણાં જમા કરાવે તો એના વાઉચરને પણ સાચવવા પડતા અને સાથે નમૂનાની સહી પણ આપણે ફિઝિકલી એટલે કે કાગળની અંદર રાખવી પડતી હતી. એના પછી આગળનો તબક્કો જોઈશું તો નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ. તો આપણે બધા લોકો કોમ્પ્યુટર વિશે તો જાણતા જોઈએ. તો જે પણ બેંકની અંદર જે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય તો આ બધા કોમ્પ્યુટરને નેટવર્ક સાથે એટલે કે ઇન્ટરનેટ સાથે સાંકળવામાં આવે. તો તમે અહીં લખ્યું છે કે નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ, એટલે કે જે પણ કમ્પ્યુટર હોય એને નેટવર્ક સાથે એટલે કે ઇન્ટરનેટ સાથે જોડવામાં આવે. બેંકના કાર્યોની પરંપરાગત થતી પ્રક્રિયામાં બેંકની એક જ બ્રાન્ચમાં રહેલા કમ્પ્યુટરને નેટવર્કથી જોડવામાં આવે છે. તો પરંપરાગત થતી પ્રક્રિયાની અંદર બેંકની એક જ બ્રાન્ચ એટલે કે સમજો કે નિકોલની અંદર કોઈ એસબીઆઈની બ્રાન્ચ છે, તો આ બ્રાન્ચની અંદર નિકોલ એસબીઆઈની બ્રાન્ચની અંદર જેટલા પણ કોમ્પ્યુટર હોય આ બધા કોમ્પ્યુટરને એક બીજા સાથે સાંકળી દેવામાં આવે એટલે કે જોડી દેવામાં આવે. અને આ કમ્પ્યુટર્સ પૈકી એક કમ્પ્યુટરને સર્વર કહેવામાં આવે છે. તો મિત્રો આપણે ખાસ યાદ રાખીશું કે જેટલા પણ આપણે કોમ્પ્યુટરને જોડીએ આ બધા કોમ્પ્યુટર પૈકી જે એક કોમ્પ્યુટરની સાથે સાંકળવામાં આવે તો એ કોમ્પ્યુટરને એક સર્વર કહેવામાં આવે છે. આમ એક શાખાના બધા કોમ્પ્યુટરનું જોડાણ શક્ય બને અને પરિણામે બેંકના કાર્યો સરળ અને ઝડપી બને છે. તો અહીંયા આપણે ખાસ યાદ રાખીશું કે નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ એટલે કે બધા જ કમ્પ્યુટરને એકાબીજા સાથે નેટવર્ક દ્વારા જોડી શકાય અને જેનાથી શું થાય કે તમે કોઈ પણ કોમ્પ્યુટરની વિગતો હોય એ બીજા કોમ્પ્યુટરથી પણ જોઈ શકો.
એના પછી આગળ જોઈશું તો ઇન્ટરનેટનો ઉપયોગ, એટલે કે બેંકના કમ્પ્યુટર્સને ઇન્ટરનેટથી જોડવામાં આવે. તો મિત્રો જે પણ બેંકના કમ્પ્યુટર હોય આ કમ્પ્યુટરને શેનાથી જોડવામાં આવે? ઇન્ટરનેટથી પણ જોડવામાં આવે. તો તમને ખબર જ હશે કે જ્યારે પણ કોઈ પણ બેંકની અંદર જે પણ કમ્પ્યુટર હોય આ બધા જ કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય અને એના માટે ઇન્ટરનેટનો ઉપયોગ થતો હોય. પરિણામે બેંકની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બને છે. તો જેના કારણે જો બધા જ કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ જોડાયેલું હોય તો જે પણ બેંકની પ્રક્રિયા હોય એ સરળ પણ થઈ જાય અને સાથે સાથે આ પ્રક્રિયા ઝડપી પણ બને. તો મિત્રો અહીંયા આપણે ચર્ચા કરી કે બી બેન્કિંગની પ્રક્રિયાઓ વિશે. તો યાદ રાખીશું કે પરંપરાગત પ્રક્રિયા હતી તો જેમાં લેજર રાખવામાં આવતા હતા, એટલે કે દરેકના અલગ અલગ ખાતા રાખવામાં આવે અને સાથે સાથે વાઉચર સાચવવા તેમજ નમૂનાઓની સહી પણ સાચવવી પડતી. એના પછી જોયું નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ, એટલે કે બધા જ કમ્પ્યુટરને એકાબીજા સાથે સાંકળવામાં આવેલા. અને ત્રીજો અહીંયા તબક્કો જોયો તો ઇન્ટરનેટનો ઉપયોગ, તો આપણને બધાને ખબર જ છે. તો અહીંયા મિત્રો આપણે જોયું ઈ બેન્કિંગની પ્રક્રિયા તેમજ એના અર્થ વિશે. અને અહીંયા હું મિત્રો તમને 2 મિનિટ પૂરતો એક સમય આપું તો 2 મિનિટની અંદર તમે ઈ બેન્કિંગનો અર્થ અને એની પ્રક્રિયા વિશે અભ્યાસ કરી લો. ઓકે ફ્રેન્ડ, વેલકમ બેક. આગળ આપણે જોઈશું ઈ બેન્કિંગની સેવાઓ વિશે. તો ઈ બેન્કિંગથી દરેક ખાતેદારને કઈ કઈ સેવાઓ મળી રહે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં જોઈશું ઈ બેન્કિંગની સેવાઓમાં નાણાકીય વ્યવહારો વિશે. તો નાણાકીય વ્યવહારોની વાત કરવામાં આવે તો નાણાકીય વ્યવહાર એટલે કે તમે એક ખાતામાંથી બીજા કંઈ અન્ય બેંક ખાતેદારના ખાતામાં રકમ જમા કરાવી શકો. એટલે કે ઉદાહરણ તરીકે મારું અકાઉન્ટ SBIમાં છે અને બીજો કોઈ મારો મિત્ર જે વ્યક્તિ એનું અકાઉન્ટ સમજો કે બેંક ઓફ બરોડામાં. તો નાણાકીય વ્યવહાર એટલે કે તમે કોઈ પણ બેંકમાંથી અન્ય બેંકની અંદર નાણાં ટ્રાન્સફર કરી શકો. આ પ્રકારના વ્યવહારમાં બેંક ખાતેદાર પોતાના ખાતામાંથી અન્ય બેંકના ખાતેદારના ખાતામાં રકમ જમા કરાવવાના વ્યવહારને નાણાકીય વ્યવહારો કહે છે. એટલે કે તમે એક બેંકમાંથી તમારા ખાતામાંથી બીજા ખાતામાં પૈસા જમા કરાવી શકો, જેમાં ટેલિફોનનું બિલ ચૂકવવું, વેરા ભરવા કે અન્ય પ્રકારની ચૂકવણીનો સમાવેશ થાય. તો તમે ખબર હશે કે ઘણા લોકો અત્યારે ઓનલાઈન રિચાર્જ કરાવતા હોય, ટેક્સ પણ ઓનલાઈન ભરતા હોય. તો આ બધી પ્રકારની ચૂકવણી એટલે કે નાણાકીય વ્યવહારો. એના પછી આગળ જોઈશું બિન નાણાકીય વ્યવહારો. તો આ પ્રકારના વ્યવહારોમાં કોઈ નાણાકીય વ્યવહાર થતો નથી, પરંતુ ખાતેદારે બેંકમાંથી પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું હોય. એટલે કે સ્ટેટમેન્ટ એટલે કે મિત્રો તમે આજ સુધી જ્યારથી ખાતું ખોલાવો ત્યારથી લઈને આજ સુધી જે પણ તમે કોઈને પેમેન્ટ આપેલું હોય અથવા તો તમને પૈસા મળેલા હોય એનું એક સ્ટેટમેન્ટ પણ તમને મળી શકે. ચેકબુક રિક્વેસ્ટ એટલે કે તમારે જો ચેકબુકની જરૂર હોય તો તમે ચેકબુક રિક્વેસ્ટ કરી અને ચેકબુક મેળવી પણ શકો.
એના પછી વાત કરવામાં આવે તો પિન ચેન્જ એટલે કે એટીએમ કાર્ડ. તો એટીએમ કાર્ડની અંદર તમને ખબર છે કે 4 આંકડાનો અથવા તો અન્ય કોઈ બેંક હોય તો 6 આંકડાના પિનની જરૂર પડતી હોય અને આ પિન પણ તમે ઓનલાઈન ચેન્જ કરી શકો. સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ જેવા બિન નાણાકીય વ્યવહારો કરે છે. સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ એટલે કે તમે કોઈ અન્ય વ્યક્તિને પેમેન્ટ ટ્રાન્સફર કરતા હોય તો જો એને પેમેન્ટ તમારે ન કરવું હોય અને એને સ્ટોપ કરવું હોય તો તમે સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ પણ કરી શકો. અને ઈ બેન્કિંગની આ સેવાઓ મુખ્યત્વે 3 રીતે બેંક દ્વારા આપવામાં આવે. તો એના વિશે આપણે અહીંયા વાત કરીશું કે સૌથી પહેલાં જોઈએ તો કોર બેન્કિંગનો અર્થ. તો કોર બેન્કિંગમાં એટલે કે CORE. તો અહીંયા ખાસ આપણે યાદ રાખીશું કે CORE એટલે કે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. તો અહીંયા આપણે મિત્રો ખાસ યાદ રાખીશું કે CORE એનું પૂરું નામ એટલે કે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. અને બેંકની આ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખા જોડાઈ શકે છે. તો કોર બેન્કિંગની અંદર વિશ્વની અંદર સમજો કે SBI માત્ર ઇન્ડિયામાં જ ના હોય, વૈશ્વિક બેંક છે તો અન્ય દેશોની અંદર પણ આ બેંક જોવા મળે. તો અન્ય દેશોની અંદર પણ જે શાખા હોય તેની સાથે કોરથી દરેક બેંક જોડાયેલી હોય એટલે કે દરેક એની શાખાઓ જોડાયેલી હોય. બેંકના કેન્દ્રીયકૃત સર્વરમાં તે બેંકની તમામ શાખાઓના તમામ ખાતેદારોના ખાતાની માહિતી ઉપલબ્ધ હોય. તો મિત્રો કોર દ્વારા શું હોય કે SBIની દરેક બ્રાન્ચ એકબીજા સાથે જોડાયેલી હોય. અને સમજો કે કેનેડાની અંદર SBIની જે બ્રાન્ચ હોય ત્યાં જે પણ ખાતેદારો હોય આ બધા ખાતેદારોના નામ ઇન્ડિયાની એની હેડ ઓફિસમાં પણ ઉપલબ્ધ હોય. અને બેંકના કોઈ પણ ખાતેદારના વ્યવહારની નોંધ રિયલ ટાઈમમાં આ કેન્દ્રીયકૃત સર્વરમાં નોંધાય છે. એટલે કે આપણને ખબર છે કે કોર બેન્કિંગનો અર્થ, કોર બેન્કિંગમાં શું હોય કે એક જે સર્વર હોય એટલે કે જે કેન્દ્રીયકૃત સર્વર, જેમ કે SBIની હેડ ઓફિસ. તો વિશ્વમાં જેટલી પણ SBIની બ્રાન્ચ હોય એ બધી બ્રાન્ચો કોની સાથે સંકળાયેલી હોય? SBI હેડ ઓફિસ સાથે. તો જે પણ ખાતેદારનો જે પણ વ્યવહાર થતો હોય એ બધી જ વિગતો કોની પાસે આવી જાય? SBI HO એટલે કેન્દ્રીયકૃત સર્વરમાં નોંધાય છે. અને આ કેન્દ્રીયકૃત સર્વરમાં થયેલા વ્યવહારના ફેરફારની નોંધ આ બેંકની તમામ શાખાઓમાં જોઈ શકાય છે. અને કોઈ પણ શાખાનો ખાતેદાર તેના ખાતાનો વ્યવહાર આ બેંકની કોઈ પણ શાખામાંથી કરી શકે છે. તો મિત્રો આજની તારીખમાં આપણને ખબર જ હશે કે તમારું ખાતું સમજો કે SBI નિકોલમાં હોય અને તમે અત્યારે સમજો કે કોઈ બહાર ગયા હોય તો તમે કોઈ પણ જગ્યાએથી તમારા ખાતામાં પૈસા જમા કરાવી શકો. એના પછી જોઈશું આપણે ઈ બેન્કિંગ વિશે. તો પ્રવર્તમાન સમયમાં તમામ બેંક અને તેની શાખાઓ ઇન્ટરનેટના માધ્યમથી એક સર્વર સાથે જોડાયેલી હોય. તો આપણને ખબર જ છે કે જેટલી પણ બેંકો હોય એની બધી શાખાઓ ઇન્ટરનેટની મદદથી એક સર્વર સાથે જોડાય અને માટે વ્યક્તિનું ખાતું કોઈ પણ શહેરની શાખામાં હોય અને તે અન્ય સ્થળેથી અન્ય કોઈ શાખામાંથી નાણાં ઉપાડવા ઈચ્છે કે ડિપોઝિટ કરવા ઈચ્છે તો તે કરી શકે. તો હમણાં આપણે જોયું એ રીતે કે તમે કોઈ પણ જગ્યાએ હોય અને તમારું ખાતું ભલે કોઈ પણ બ્રાન્ચમાં હોય, તમે ગમે ત્યાંથી નાણાં જમા તેમજ નાણાંને ઉપાડી શકો. તો અહીંયા એક વસ્તુ એ ક્લિયર થાય કે અહીંયા કોઈ પણ બાધા નડતી નથી. એટલે કે તમે ગમે ત્યાંથી ગમે તે જગ્યાએ નાણાંને હેરફેર કરી શકો. અને હાલમાં બેંકોએ વિવિધ જગ્યાએ તેમના ઈ કોર્નર પણ બનાવેલા હોય છે. તો મિત્રો ઈ કોર્નર એટલે કે તમને ખબર હશે કે તમે જ્યારે પણ કોઈ પણ બેંકમાં જાઓ તો એ બેંકની આગળ એનું ઈ કોર્નર બનાવેલું હોય. ઈ કોર્નર એટલે કે ત્યાં તમે પૈસા ઉપાડી પણ શકો અને નાણાં તમે જમા પણ કરાવી શકો. દાખલા તરીકે બેંક દ્વારા અપાતી મેસેજ સિસ્ટમ, પાસબુક પ્રિન્ટિંગ, રોકડા ભરવા માટે કેશ ડિપોઝિટ મશીન. તો તમે કેશ ડિપોઝિટના મશીન પણ જોયેલા હશે કે 24 કલાક તમે ગમે ત્યારે પૈસા ત્યાં જમા કરાવી શકો. તમારે પાસબુકની પ્રિન્ટ કઢાવી હોય તો પણ ત્યાં થઈ શકે. અને ATM એટલે કે તમે પૈસા પણ ઉપાડી શકો. તો આને કહેવાય ઈ કોર્નર એટલે કે ઈ બેન્કિંગ કોર્નર, કે જ્યાંથી તમે નાણાં ઉપાડી પણ શકો, ભરી પણ શકો અને સાથે સાથે પાસબુકની પ્રિન્ટ પણ કઢાવી શકો. અને એના પછી ત્રીજી સેવા આપણે અહીંયા જોઈશું મોબાઈલ બેન્કિંગ. તો મોબાઈલ બેન્કિંગ એ એવી સેવા જેના દ્વારા કોઈપણ બેંકમાં વ્યક્તિગત રીતે પહોંચ્યા વગર ઇલેક્ટ્રોનિક સાધનની મદદથી એટલે કે ઇન્ટરનેટનું જોડાણ ધરાવતો હોય તેવા મોબાઈલની મદદથી વિશ્વના કોઈ પણ છેડેથી નાણાકીય વ્યવહાર કરી શકાય. એટલે કે આપણે નેટ બેન્કિંગની વાત કરી રહ્યા ત્યારે કે તમે મોબાઈલની અંદર એની એપ્લિકેશનનો ઉપયોગ કરી અને કોઈ પણ સ્થળેથી તમે નાણાંની હેરફેર કરી શકો. જેમ કે ખાતામાં રહેલી જમા રકમ એટલે કે જે તમારું બેંક બેલેન્સ હોય તેને પણ તમે જાણી શકો.
તેમજ લાઇટ બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ તેમજ કરવેરાના કે અન્ય કોઈ પણ તમારે જો ચૂકવણી કરવી હોય તો આ ચૂકવણી કરી શકાય છે અને એક ખાતામાંથી બીજા ખાતામાં પણ રકમ ટ્રાન્સફર કરી શકો છો. આ પ્રકારની સેવા મેળવવા માટે બેંકને અરજી કરવી પડે છે. એટલે કે તમારે જો મોબાઈલ બેન્કિંગ, નેટ બેન્કિંગની સેવા મેળવવી હોય તો તમે બેંકમાં જઈ અને અરજી કરી શકો અને ત્યારબાદ મોબાઈલ બેન્કિંગ માટે તમને લોગિન આઈડી અને પાસવર્ડ બેંક દ્વારા આપવામાં આવે અને આ જે પણ લોગિન આઈડી તમને આપવામાં આવે એના મદદથી તમે લોગિન કરી અને મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો અહીંયા આપણે 3 અલગ અલગ ઈ બેન્કિંગની સેવાઓ વિશે વાત કરી. ફરી હું તમને અહીંયા 2 થી 2.5 મિનિટનો સમય આપું અને તમે 2.5 મિનિટની અંદર જે પણ આપણે ઈ બેન્કિંગની 3 સેવાઓ વિશે વાત કરી એનો અભ્યાસ કરી લ્યો અને એના પછી આપણે બેન્કિંગ સંબંધિત સેવાઓ વિશે ચર્ચા કરીશું. ઓકે ફ્રેન્ડ, આગળનો આપણે ટોપિક જોઈશું તો બેન્કિંગ સંબંધિત સેવાઓ વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. બેન્કિંગ સંબંધિત સેવાઓ વિશે જો વાત કરવામાં આવે તો બેન્કિંગ સંબંધિત સેવાઓની અંદર 3 સેવાઓની અહીંયા વાત કરેલી, જેમાં સૌથી પહેલાં આપણે જોઈશું એટીએમ વિશે, એના પછી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. તો એટીએમ એટલે કે તમે જ્યારે પણ 24 કલાકમાં જ્યારે પણ પૈસા ઉપાડવા હોય તો તમે એટીએમની મદદથી નાણાંને પૈસા ઉપાડી શકો છો. આ સેવાનું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે. તો ખાસ અહીં અંડરલાઈન કરી દેજો કે એટીએમનું પૂરું નામ જો પૂછાય તો આપણે યાદ રાખીશું ઓટોમેટેડ ટેલર મશીન. બેંકમાં ખાતું ધરાવનારને આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. ગ્રાહકને જરૂર હોય ત્યારે પોતાના ખાતામાંથી બેંકે નક્કી કરેલી ન્યૂનતમથી વધારે અને પોતાના ખાતામાં જમા હોય તેનાથી ઓછી રકમ ઉપાડી શકાય છે. તો મિત્રો આપણને ખબર છે કે જ્યારે પણ આપણે પૈસાની જરૂર પડે ત્યારે આપણે આપણા ખાતામાંથી બેંકે જે ઓછામાં ઓછી રકમ નક્કી કરી હોય તેટલી રકમ અને આપણા ખાતામાં જેટલી રકમ હોય તેટલી રકમ આપણે ઉપાડી શકીએ. બેંક ખાતેદારથી દૈનિક રકમની મર્યાદામાં મર્યાદિત રકમ ઉપાડી શકાય છે. એટલે કે જરૂરી નથી કે તમારા ખાતાની અંદર 5 લાખ રૂપિયા પડ્યા હોય તો તમે 5 લાખ પણ રોજના ઉપાડી શકો. એટલે કે અહીંયા મહત્તમ જે દૈનિક રકમ હોય એની પણ મર્યાદા આપેલી હોય અને એક સાથે વધારેમાં વધારે કેટલી રકમ ઉપાડી શકાશે તેની પણ મર્યાદા નક્કી કરેલી હોય. અને આ પ્રકારના વ્યવહાર માટે બેંક ગ્રાહકને શું આપે તો આપણે યાદ રાખીશું એટીએમ કાર્ડ આપે. એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ, જેમાં ગ્રાહકને સિક્રેટ પિન પણ આપવામાં આવે અને બેંકોની આવી સુવિધા ધરાવતી શાખાઓમાં આ કાર્ડને ગ્રહણ કરી શકે તેવા યંત્રો મૂકવામાં આવે છે. યંત્રો એટલે કે એટીએમ મશીન. તો અહીંયા મારા ખ્યાલથી એટીએમમાં કંઈ તમને સમજાવવા જેવું હશે નહીં, કારણ કે અત્યારે તો બધા લોકો એટીએમનો ઉપયોગ કરતા હોય. એના પછી વાત આપણે કરીશું તો ક્રેડિટ કાર્ડ વિશે. એટલે કે ક્રેડિટ કાર્ડની અંદર આપણને ખબર છે કે તમારા અકાઉન્ટમાં જેટલી પણ રકમ હોય એના કરતાં વધારે રકમ તમને વાપરવા મળે. 20મી સદીના અંતથી બેંકનું આ કાર્ડ મોટા પાયા ઉપર શરૂ થયેલું છે. ખાતેદાર અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ બેંકને અરજી કરી અને ક્રેડિટ કાર્ડની માગણી કરી શકે. બેંક વ્યક્તિની શાખાનો પદ્ધતિ અસર અભ્યાસ હાથ ધરે છે. એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ક્રેડિટ કાર્ડ માટે અપ્લાય કરે
તો બેંક શું કરશે કે એની જે પણ વ્યક્તિની શાખા એની જે પણ ક્રેડિટ હશે એનો અભ્યાસ કરશે, કારણ કે તમને તમારા ખાતામાં જેટલી રકમ જમા હશે એના કરતાં વધારે રકમ તમે ક્રેડિટ કાર્ડથી ઉપાડી શકો, માટે તમારી શાખા પણ તમારી ક્રેડિટ પણ અહીંયા બેંક અભ્યાસ કરે. અભ્યાસના આધારે વ્યક્તિ કેટલી રકમ સુધીની મર્યાદાનું દેવું ચૂકવવાની ક્ષમતા ધરાવે તે નક્કી કરવામાં આવે અને તે વ્યક્તિને બેંકે નક્કી કરેલી શાખની કિંમતનું ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે. આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ વસ્તુની ખરીદી કરતાં કાર્ડ મારફત ખાતેદારના ખાતામાં નાણાં ઉધાર અને વેચનારના ખાતામાં જમા થાય છે. એટલે કે મિત્રો, જો તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો તો તમારા ખાતામાંથી નાણાં શું થાય? ઉધાર થાય. અને જે પણ વ્યક્તિ પાસેથી તમે કોઈ પણ વસ્તુ લો તો એના ખાતામાં, વેચનારના ખાતામાં નાણાં શું થાય? જમા થાય છે. અને નિશ્ચિત સમયે હિસાબ બેંક મોકલી આપે છે, જે કાર્ડ ધારકોએ નિશ્ચિત સમયગાળામાં બેંકને ભરપાઈ કરવાની હોય છે. તો અહીં આપણે જોયું કે તમારા ખાતામાં જેટલા રૂપિયા ના હોય એના કરતાં પણ વધારે રૂપિયા તમે ઉપાડી શકો, માટે તમને બેંક શું કરે કે નિશ્ચિત સમયે હિસાબ પણ મોકલી આપે અને જે તમારે નિશ્ચિત સમયગાળાની અંદર એને શું કરવું પડે? ભરપાઈ પણ કરવું પડે. એના પછી આગળ છેલ્લું અહીંયા જોઈશું બેંકની સેવાઓ વિશે, તો ડેબિટ કાર્ડ. તો ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહાર કરવાની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં કાર્ડનો ઉપયોગ કરી શકાય અને ડેબિટ કાર્ડ ધારક પોતાની ખરીદીની ચૂકવણી આ કાર્ડ દ્વારા કરે છે. એટલે કે તમે કોઈ પણ વસ્તુ ખરીદી શકો. આ માટે વસ્તુની ખરીદી કરી દુકાનદારને આ કાર્ડ આપવામાં આવે અને જેટલી રકમની તમે ખરીદી કરી હોય તેટલી રકમ કાર્ડ ધારકના ખાતામાંથી ઉધાર કરવામાં આવે અને આ કાર્ડ ધારક પોતાના ખાતામાં જેટલી રકમ હોય તેટલી જ રકમ વાપરી શકે છે. તો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાં ફરક શું? ક્રેડિટ કાર્ડમાં તમારા ખાતામાં હોય એના કરતાં વધારે રકમ તમે વાપરી શકો અને ડેબિટ કાર્ડમાં તમારી પાસે જેટલી રકમ છે એટલી જ તમે વાપરી શકો, વધારાની કોઈ પણ રકમ વાપરી શકતા નથી. તો મિત્રો, અહીંયા આપણે જોયું કે જે પણ અલગ અલગ 3 બેંક સંબંધિત સેવાઓ, એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વિશે ચર્ચા કરી અને એના પછી એક મહત્ત્વની નોંધ કરીને એક અલગ અલગ પોઈન્ટો આપેલામાં બેંક છે, બેન્કિંગ, ચાલુ ખાતું, બચત ખાતું, જે આપણે આખા ચેપ્ટરની અંદર ભણેલા, આરટીજીએસ, એનઈએફટી, એના પછી કોર બેન્કિંગ હમણાં આપણે જોયું, મોબાઈલ બેન્કિંગ, પે ઓર્ડર, શાકપત્ર પણ જોયું અને છેલ્લે આરટીજીએસમાં શું, કેટલા રૂપિયા તમે વધુમાં વધુ, કેટલા ઓછામાં ઓછા, નેફ્ટ અને આ બધી આપણે વાત કરીએ ત્યાં ચેપ્ટરની અંદર, એના વિશે એક મહત્ત્વની નોંધ કરી અને એક પોઈન્ટ તમારા પેમ્પલેટમાં આપેલો જે તમે જાતે સ્વ અભ્યાસ કરી લેજો. તો આજનો આપણો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ અને આવતા લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર નંબર 4ની શરૂઆત કરીશું. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ એન્ડ ટેક કેર. બાય બાય.